પાળખાણિયા જ્યુબેલી પ્રજાપતિ સમાજ વતી શ્રી નારાયણભાઈ રાણાભાઈ પાળખાણિયા એમને સન્માનિત કરશે. ચંદ્રેશભાઈ સેવક આપણે સૌ તાળીઓથી વધાવીશું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ચંદ્રેશભાઈ સેવક અહીંયાથી ટૂંક સમયમાં જવાના હોય એમનું સન્માન સમારોહ આપણે સર્વપ્રથમ આટોપી લઈએ. તો કડિયાપોટ પ્લોટ પ્રજાપતિ સમાજ વતી પણ ચંદ્રેશભાઈ સેવકનો ફૂલહાર તથા શાલથી સન્માન કરશે કડિયાપોટ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ છગનભાઈ વાળા. રવજીભાઈ કે જેઓ કડિયાપોટ સમાજની ધુરા સંભાળી રહેલ છે અને અત્યંત ઉચ્ચતમ પ્રકારની કાર્યવાહી ત્યાં કરી રહેલ છે એવા રવજીભાઈ છગનભાઈ વાળા એ સન્માનિત કરશે શાસ્ત્રીજી ચંદ્રેશભાઈ સેવકને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચંદ્રેશભાઈ સેવક દરેક વખતે કોઈને કોઈ પ્રસંગો પાસે એવું કહેતા હોય ચાલુ કથામાં કે તાળીઓથી વધાવીએ, તાળીઓથી વધે. એમનું સન્માન થતું હોય ત્યારે તાળીઓથી વધાવવા ખૂબ જરૂરી છે. આભાર. હવે સર્વપ્રથમ તો એવી ચર્ચા હતી કે સમસ્ત પોરબંદર વતી ગોહેલ પરિવારનું સન્માન થવું જોઈએ, કારણ કે આવું જબરદસ્ત આયોજન ગોહેલ પરિવાર જ્યારે પોરબંદરના આંગણે કરી રહેલ હોય, જયંતિભાઈ ગોહેલ પરિવાર એમના દ્વારા જે આપ જોઈ શકો છો, જે આપ પ્રસંગ માણી શકો છો. મિત્રો, ઘરે ઘરે કંકોત્રી આપવામાં આવી છે. અત્યાર સુધીના પોરબંદરના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું બનવા જઈ રહેલ છે કે ઘરે ઘરે કંકોત્રી આવી હોય, આમંત્રણ પત્રિકાઓ પ્રજાપતિ સમાજના ઘેર ઘેર આવી હોય એવી આ સર્વપ્રથમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન પારાયણ થવા જઈ રહેલ છે. શ્રી વિજયભાઈ ગોહેલ, એક તલોરિયા નવયુવાન જયંતિભાઈ ગોહેલના સુપુત્ર, એમના દ્વારા અથાગ પ્રયત્ન, અથાગ મહેનતના અંતે આવું સફળતમ આયોજન એમણે કરેલ હોય. આપણે વિજયભાઈ તેમજ જયંતિભાઈ ગોહેલના પરિવાર માટે એક વખત જબરદસ્ત તાળીઓથી વધાવીશું. આમાં જરાય કચાશ ના જોઈએ, તાળીઓ સંભળાવી જ જોઈએ. ખૂબ સરસ. જ્ઞાતિ સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર વિજયભાઈ રહેલ છે અને અમે અનેક વખત ચર્ચા વિચારણા કરેલ છે અને એમના જે અંતરાત્માનો વિચારો, એમના જે અંગત વિચારો કહી શકાય એવા હંમેશા રહેલ છે કે ભાઈ હંમેશા આપણો સમાજ છે એક બનવો જોઈએ, એક બની અને આગળ આવવું જોઈએ. અન્ય સમાજ જે રીતે પ્રગતિ સાધી રહેલ છે એ જ રીતે પ્રજાપતિ સમાજ પણ પ્રગતિ સાધવો જોઈએ અને એટલા માટે જ એમણે પોરબંદરના ઘેર ઘેર કંકોત્રી આપી અને આમંત્રિત કરેલા છે. આખા સમાજને એક કરવા માટેના એક ભાગ સ્વરૂપે એમણે આ કાર્યવાહી કરેલ છે. એમને બિરદાવવા જોઈએ. હું ફરી એક વખત વિનંતી કરીશ કે એમના માટે એક વખત જોરદાર તાળીઓ વગાડો. મિત્રો, ગોહેલ પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનો તેમજ પ્રજાપતિ સમાજને પણ આમંત્રણ હોય, તમામ પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત હોય. ખરેખર સરાહનીય કાર્ય વિજયભાઈ તેમજ જયંતિભાઈ ગોહેલ પરિવાર દ્વારા થઈ રહેલ છે. આવા ઉચ્ચ કક્ષાના આયોજન માટે હંમેશા પોરબંદરની અંદર જ્યારે પણ આપણા સમાજની અંદર કોઈ પણ સમાજમાં સપ્તાહનું આયોજન હોય ત્યારે મોટે ભાગે જે દ્રશ્યો જોવામાં આવે એ દ્રશ્યોમાં જ્યારે કથાની સમાપન થતું હોય, કથાનું રોજે રોજ જે સમાપન જ કહેવાય મારે, સમાપન થતું હોય રોજે રોજ, એ પછી વ્યાસપીઠને જે પ્રદક્ષિણા કરવાની હોય, આ પ્રદક્ષિણાની અંદર મોટે ભાગે આપણે જોઈએ તો બે ચાર ઇંગ્લિશ બોલનારા હોય જ છે. જુવાન હોય, મોટી ઉંમરના હોય, બહેનો હોય, ભાઈઓ હોય. મારો કહેવાનો અર્થ એ છે કે લંડન થી પધારેલા હોય અને અહીંયા સપ્તાહનો ઉચ્ચ કક્ષાનું કરતા હોય, આવા દ્રશ્યો સામાન્ય રીતે આપણને જોવા મળે છે અને આપણે એવી આશા પણ કદાચ હોય, મનમાં એવો વિચાર પણ હોય કે ભાઈ અહીંયા પણ કદાચ કોઈ લંડન વાળા બે ચાર જણા હોય. પણ ખરેખર આનંદની વાત છે કે આપણા પોરબંદરના જે જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવીને જયંતિભાઈ ગોહેલ પરિવાર દ્વારા આવા મહાન અને ઉચ્ચ કક્ષાનું આયોજન થયેલ હોય ત્યારે ખરેખર આનંદની લાગણી થઈ આવે. એ લંડન વાળા દરેક વ્યક્તિઓને આપણે કહેવાનું મન થાય કે ભાઈ અમારા પોરબંદરની અંદર પણ અમારા પ્રજાપતિ ભાઈઓ આ પ્રકારનું આયોજન કરી શકે છે અને આવું આયોજન કરવા માટે સક્ષમ છે.
તમે લોકો ત્યાંથી આવો ખરેખર સારી બાબત છે, ધર્મના કાર્ય માટે આવો છો, ખૂબ સરાહનીય બાબત છે, પણ અમે પણ અહીંયા આ પ્રકારના આયોજન કરી શકીએ છીએ અને આવા કાર્યો સમાજને માટે અમે આગળ લઈ આવી શકીએ છીએ. તો આવા આપણા સમાજને માટે અહીંયાના જ વ્યક્તિ દ્વારા, આપણા વચ્ચેના માણસ દ્વારા આયોજન થઈ રહેલ હોય એમને ફરી એક વખત આપણે બિરદાવવા જોઈએ. મિત્રો, જયંતિભાઈ આપણી સામે છે, બહુ ઓછું બોલે છે. જ્યારે કડિયા બ્લોક સમાજના પ્રમુખ બન્યા હતા ત્યારે હું તો એમ કહીશ કે બનાવી દેવામાં આવેલા અને ખૂબ સરસ રીતે કાર્યવાહી સંભાળેલી. પણ જયંતિભાઈ ગોહેલ ખૂબ અંતર્મુખી સ્વભાવના છે, વાચાળ નથી. મને તો એક વખત બાઇક હાથમાં આવે એટલે ધડબડાટી ચાલુ થાય ને પાછી ઓટોકાર નામ ન લે, પણ ખરેખર સારી બાબત છે. હવે વિજયભાઈ તરફથી એવું મને કહેવામાં આવ્યું કે ભાઈ આ સપ્તાહનું આયોજન અમારા પરિવારે કરેલ હોય અને આ સપ્તાહની અંદર પ્રજાપતિ સમાજ, જે 5 પ્રજાપતિ સમાજ અલગ અલગ વિસ્તાર કે વાળા કહી શકાય, એને એક બનાવવા માટે એમનો પ્રયત્ન છે જ, પણ એ 5 વિસ્તારના પ્રમુખ ને સમાજ વતીએ અમારે સન્માનિત કરવા જોઈએ, કારણ કે એમનો પણ આ આયોજનની અંદર ભાગ છે. એમણે પણ અહીંયા આ આયોજનમાં અમારો સાથ આપેલ હોય અને પૂરતી મહેનત અમારા માટે લીધેલી હોય. તો દરેક સમાજના પ્રમુખને સમાજ વતી અમારે સન્માનિત કરવાના હોય તો એમાં સર્વપ્રથમ છાયા પ્રજાપતિ સમાજ કે જે વિસ્તારની અંદર, જે વિસ્તારની વાડીની અંદર અત્રે આપણે બેઠી બિરાજમાન છીએ, અત્રે આપણે આ કથાનો રસપાન કરી રહ્યા છીએ, એવી છાયા સમાજ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી મુરજીભાઈ ગોહેલને હું આમંત્રિત કરીશ. મુરજીભાઈ ગોહેલને સન્માનિત કરશે શ્રી જયંતિભાઈ ગોહેલ. મુરજીભાઈ ગોહેલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ છાયાના પ્રમુખ ને છાયા સમાજના પ્રતિનિધિ તરીકે સન્માનિત કરવાના હોય એમને હું આમંત્રિત કરીશ કે તેઓ અહીંયા વ્યાસપીઠ નજીક આવે. શ્રી મુરજીભાઈ ગોહેલ હાજર છે? શ્રી મુરજીભાઈ ગોહેલ ને છાયા સમાજના પ્રમુખ તરીકે, સમાજના પ્રતિનિધિ તરીકે સન્માનિત કરશે ગોહેલ પરિવાર વતી શ્રી જયંતિભાઈ ગોહેલ. આ સરસ મજાની સમાજની વાડીનું સંચાલક મુરજીભાઈ અને એમની ટીમ દ્વારા, એટલે કે એમના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહેલ હોય, સારી કામગીરી બજાવી રહેલ હોય શ્રી મુરજીભાઈ ગોહેલને સન્માનિત કરશે જયંતિભાઈ ગોહેલ. આપણે સૌ તાળીઓથી વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર. એમને એક સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવી રહેલ છે જયંતિભાઈ ગોહેલ તેમજ ગોહેલ પરિવાર તરફથી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કડિયા પ્લોટ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ વારા ને આમંત્રિત કરીશ. કડિયા પ્લોટ પ્રજાપતિ સમાજના પ્રતિનિધિ તરીકે એમના કડિયા પ્લોટના પ્રમુખ શ્રી રવજીભાઈ વારા, એમને સન્માનિત કરશે શ્રી ભરતભાઈ ગોહેલ. શ્રી ભરતભાઈ ગોહેલ ગોહેલ પરિવાર વતી સન્માનિત કરશે સાલ ઓઢાડીને, તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જુબેલી પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી આમંત્રિત કરીશ શ્રી વત્સીભાઈ પાણખાણિયા, એમને સન્માનિત કરશે શ્રી સુરેશભાઈ ગોહેલ. સાલ ઓઢાડી સન્માનિત કરશે તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે શ્રી સુરેશભાઈ ગોહેલ. આપણે સૌ તાળીઓથી વધાવીશું એમને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નવા કુમારવાળા
પ્રજાપતિ સમાજ મુનસીભાઈ વડુકર એમને સન્માનિત કરશે શ્રી વિજયભાઈ ગોહેલ પરિવાર વતી તરવરિયા નવયુવાન આપણા સમાજનો મિત્રો ખરેખર નાક કહેવાય. હવે તો વિજયભાઈ ગોહેલ સન્માનિત કરવા જઈ રહેલ છે તુલસીભાઈ વડુકર નવા કુંભરવાળા ના પ્રમુખ શ્રીને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નરસન ટેકરી પ્રજાપતિ સમાજ ના પ્રમુખ શ્રી બચુભાઈ ફટાણિયા અહીંયા ઉપસ્થિત ન હોય એમની ગેરહાજરીમાં હું પોતે એટલે કે વિજય વડુકર એમના વતી નરસન ટેકરી સમાજ વતી સન્માન સ્વીકારીશ. 2 મિનિટ માટે માઇક ઉપર તાળી વગર નહીં કોપરો વગાડજો હો. ખૂબ ખૂબ આભાર. મિત્રો દરેક સમાજને જે સાર વગાડી એમના પ્રતિનિધિ એટલે કે એમના પ્રમુખ શ્રીને સન્માનિત કરવામાં આવ્યા, એમને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું. તદુપરાંત એમને કવર પણ ગોહેલ પરિવાર વતી આપવામાં આવેલ છે કે જેની અંદર રૂપિયા 2500 રોકડા છે. 2500 રોકડા દરેક સમાજને ગોહેલ પરિવાર તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. એમના માટે ફરી એક વખત જોરદાર તાળીઓ મિત્રો. જયંતિભાઈ ગોહેલ પરિવાર સમાજ માટે ઘણું ખરું કરી ચૂક્યા છે અને હજે પણ કરવાનું ચાલુ રાખેલ છે અને આવનારા સમયમાં પણ આપણે આપણા પ્રભુ ઈષ્ટદેવ શ્રીભાઈ માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આ પરિવાર પોતાની દરેક સમાજની સેવાકીય પ્રવૃત્તિની અંદર આગળ ને આગળ વધતા રહે અને આપણે એમની દરેક સેવાકીય પ્રવૃત્તિનો લાભ આપણા સમાજને હંમેશા મળતો રહે. ત્યારબાદ મિત્રો આપણા સમાજની અંદર 5 વિસ્તાર કે વાળા કે જે કંઈ કહીએ અલગ બનેલા છે એમના પ્રમુખ શ્રીઓનું આપણે સન્માન કર્યું. ત્યારબાદ સર્વપ્રથમ મેં પહેલા જ કહ્યું એ પ્રમાણે કે સમગ્ર સમાજ વતી ગોહેલ પરિવારને સન્માનિત કરવા માટે થઈ અને અમારે આગળ આવવું જોઈએ. કારણ કે વિજયભાઈનો એવો પ્રયત્ન છે કે દરેક સમાજ દરેક વ્યક્તિ એકબીજાની નજીક આવે, વિસ્તાર અને વાડા આ દરેક જે મર્યાદાઓ છે એ દૂર થાય અને સમાજથી દરેક વ્યક્તિને કંઈક ને કંઈક લાભ થાય. એ ત્યારે જ થશે કે જો આપણે એકબીજાની નજીક આવીશું, જ્યારે આપણા દરેક કાર્યની અંદર આપણે એને આપણું સમજીશું અને એ કાર્ય કરવા માટે આપણાથી જે કંઈ શક્ય હોય એવા પ્રયત્ન કરીશું, ત્યારે જ આપણે કંઈક આપણા સમાજની અંદર પ્રગતિ સાધી શકીશું. પણ હજે મારે એમ સ્વીકારવું પડે, એમ કહેવું પડે કે કદાચ આપણે એમના જે વિચારો છે એમને અમલ મૂકતા અને એમના જે વિચારોની મર્યાદા છે ત્યાં સુધી પહોંચતા કદાચ આવનારા 5, 10 કે 25 વર્ષ જતા રહેશે. આ દુઃખની બાબત છે પણ સ્વીકારવી પડે છે. કારણ કે હજે પણ આપણે વિસ્તારના વાળાઓથી બંધાયેલા છીએ. હજે પણ આપણે એકબીજાની નજીક આવતા કદાચ પોતાના કોઈને કોઈ અંગત રાગ દ્વેષ વચ્ચે આવી રહેલ છે. પણ જે કંઈ છે એને સ્વીકારી અને આપણે આગળ વધીએ. અત્યારે જુબેલી સમાજ વતી વિજયભાઈ તેમજ જયંતિભાઈ ગોહેલ પરિવારને સન્માનિત કરવાના હોય. જયંતિભાઈ રોજીભાઈ ગોહેલ ને સન્માનિત કરશે જુબેલી સમાજના પ્રમુખ શ્રી વત્સીભાઈ માલદેભાઈ પાણખાણિયા. શ્રી વત્સીભાઈ માલદેભાઈ પાણખાણિયા જુબેલી સમાજના પ્રમુખ શ્રી એ ફૂલહાર તેમજ સાલ અર્પણ કરી જયંતિભાઈ ગોહેલને સન્માનિત કરશે. ગોહેલને સન્માનિત કરી રહેલ છે શ્રી વત્સીભાઈ
પાંખાણીયા જુબેલી સમાજના પ્રમુખ શ્રી. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધીરજબેન જયંતિભાઈ ગોહેલ એમને સન્માનિત કરશે વિજયાબેન વત્સીભાઈ પાંખાણીયા. ધીરજબેન જયંતિભાઈ ગોહેલ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ એમને જુબેલી સમાજ વતી સન્માનિત કરશે મોહનભાઈ તુલસીભાઈ ગોહેલ. વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ સન્માનિત કરશે મોહનભાઈ તુલસીભાઈ ગોહેલ. આપણે સૌ તાળીઓથી વધાવીશું. સરસ, ખૂબ આભાર. ભરતભાઈ રોજીભાઈ ગોહેલ તેમજ સુરેશભાઈ ગોહેલને ફૂલહારથી સન્માનિત કરશે જુબેલી સમાજના પ્રતિનિધિ શ્રી નટુભાઈ ભરતભાઈ. તેમજ વ્યક્તિનો અને એ અનન્ય ગુણ આ બાળકની અંદર છે. શક્ય છે કે આવનારા સમયની અંદર કોઈ રાજકીય પક્ષની અંદર જઈને ખૂબ સરસ મજાનું ભાષણ આપણને સાંભળવા મળે આજથી 15 કે 20 વર્ષ પછી, તો શક્ય છે કે એનું નામ શ્યામ ઓડેદરા હોય. ખૂબ સરસ રીતે ફરી એક વખતે પોતાની વાણીનો લાભ આપશે. મને ખબર નથી કે શું કેવા પુણ્યના વિચારો કરી અને આપણે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. અંતે તો મૃત્યુની વાટ પકડવાની હોય ત્યારે પુણ્ય કર્મોથી આપણે આપણા જીવનને પવિત્ર બનાવી અને સ્વર્ગની અંદર ઈશ્વર આપણને સ્થાન આપે એ પ્રકારની આપણે આપણા કર્મો હોવા જોઈએ. ખૂબ સરસ. નાનો અમથો બાળક આટલી સરસ વાણી આપણને કહી જાય અને આપણે વિચારતા કરી મૂકે માટે આના બે ચાર જે કાલા ઘેલા શબ્દોમાં જે કંઈ કહી ગયો છે એના ઉપર પણ આપણે થોડોક વિચાર કરી અને એમાંથી 1% પણ કદાચ જો અમલમાં મૂકીએ તો પણ કલ્યાણ થઈ શકે. હવે જુબેલી સમાજ દ્વારા સન્માનિત કર્યા બાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ રિલીફ સોસાયટી કડિયા પ્લોટ સમાજ વતી ગોહેલ પરિવારને સન્માનિત કરવા જઈ રહેલ છીએ. તો સર્વપ્રથમ જયંતિભાઈ રોજીભાઈ ગોહેલ એમને સાલ તેમજ ફૂલહાર થી સન્માનિત કરશે કડિયા પ્લોટ સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ છગનભાઈ વારા. રવજીભાઈ છગનભાઈ વારા કડિયા પ્લોટ સમાજના પ્રમુખ શ્રી સન્માનિત કરશે જયંતિભાઈ રવજીભાઈ ગોહેલ ને. તેમજ શ્રીનાથજી ની એક મૂર્તિ એમને સ્મૃતિ ચિહ્ન તરીકે આપવા જઈ રહેલ છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર. ગોહેલ પરિવાર આવા ને આવા સત્કાર્યો આપણા સમાજની વચ્ચે લાવતો રહે. આવા ને આવા કાર્યોનો આપણો સમાજ હંમેશા ગોહેલ પરિવાર થી લાભ ઉઠાવતો રહે એવી આપણે સૌ ભાવના વ્યક્ત કરી અને આ સન્માનિત ગોહેલ પરિવારને કરી રહેલ છીએ. ખૂબ ખૂબ આભાર. સાલ તેમજ ફૂલહાર થી સન્માનિત કરશે કડિયા પ્લોટ સમાજના મંત્રી શ્રી વિજયભાઈ લાલજીભાઈ પાંખાણીયા. સન્માન કરવાવાળા વિજયભાઈ, સન્માન સ્વીકારનાર વિજયભાઈ અને એનું વર્ણન એટલે કે આપની સમક્ષ રજૂ કરનાર પણ વિજયભાઈ.
આપણે સૌ તાળીઓથી વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી કમચ ફૂલહારથી સન્માનિત કરશે કડિયાપ્લોટ પ્રજાપતિ સમાજના ખજાનચી શ્રી વલ્લભભાઈ રામજીભાઈ કુકડિયા. વલ્લભભાઈ રામજીભાઈ કુકડિયા સન્માનિત કરશે શ્રી કમલેશભાઈ જયંતિભાઈ ગોહેલને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અજયભાઈ જયંતિભાઈ ગોહેલ એમને સાલ તેમજ ફૂલહારથી સન્માનિત કરશે કડિયાપ્લોટ સમાજના સહ ખજાનચી એવા નીતિનભાઈ જેઠવા. નીતિનભાઈ જેઠવા સન્માનિત કરશે શ્રી અજયભાઈ જયંતિભાઈ ગોહેલને. અજયભાઈને હું વિનંતી કરીશ કે તેઓ વ્યાસપીઠ નજીક આવે. ત્યારબાદ અજયભાઈ અત્રે ઉપસ્થિત ન હોય તેઓ જ્યારે પણ હાજર થાય ત્યારે એમને સન્માનિત કરી લઈશું. આપણે સૌ તાળીઓથી વધાવીશું. સમગ્ર પોરબંદરની સમસ્ત પોરબંદરની જે સંસ્થા અસ્તિત્વમાં છેલ્લા 8 થી 10 વર્ષથી આવેલ હોય એવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિભાઈ ગોહેલને સન્માનિત કરી રહેલ હોય, આપણે એક વખત ફરી એક વખત તાળીઓથી એમને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ચંદ્રેશભાઈ માધવજીભાઈ છાયા. ચંદ્રેશભાઈ